કે હું આટલા વર્ષથી દારૂ પીતો હતો અને કોરો દારૂ પીતો હતો, જે ભઠ્ઠીની અંદરથી બહાર નીકળે એની અંદર પાણી કે સોડ એને આગ ચાપો ને તો ભડકો થાય, એ દારૂ હું કોરો પીતો હતો. અત્યારે એની જગ્યાએ અને ઘરમાં કજિયા તો એટલા બધા થતા હતા, ઝઘડા એટલા બધા થાય, મારી વાઈફને ગમે નહીં. મને કે તમે દારૂ બંધ કરી નાખો. મેં એને એટલે છેલ્લો શબ્દ બી કહી દીધો હતો, મેં કીધું હું તને છોડી દઈશ પણ દારૂ નહીં મીકું. મેં કીધું અને માંસ તો કોઈ મારા ઘરની અંદર સાદું ભોજન તો બનતું જ નહોતું, કે અમે 2 જ જણા ખાનારા છીએ પણ કિલો માંસ લાવતો હતો હું ઘરમાં, 2 જ જણા, અને માંસ વગર બીજું ભાવ જ નહીં ખાવાનું. અને દારૂ તો અતિશય પાણીની તરસ લાગે ને એની જગ્યાએ હું દારૂ પીતો હતો, એટલો દારૂ પીતો હતો, અદ્રક દારૂ પીધેલો છે બે. પણ અહીંયા તમારા ધામમાં હું પહેલાથી 30 વર્ષ દારૂ પીતો. 30 વર્ષથી દારૂ પીતા. હા, માનો વિડીયો જોયો, બીજા રવિવારે બંધ. વાહ. અમે બાપ દીકરો 5 છે, નહીં મટન નહીં દારૂ કોઈ વસ્તુ નહીં. મારું નામ બારિયા પ્રભાતસિંહ છે. પ્રભાતસિંહ. હું ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. વાહ. તો તે વખતે હવે 2000ની સાલથી મારો દારૂ ચાલુ થયો. તો મારા નિવૃત્તિના સમયની તારીખ નજીક આવી, દારૂ તો સતત વધતો ગયો. રાતે ઉઠ્યો તો રાતે મતલબ લગાવવાનું, મતલબ તમને કન્ટિન્યુ દારૂ પીવાનું જ બંધ થતું. દારૂ પીવાનું એ જ થતું હતું. એવી માનતા મનથી રાખી હતી કે માંડીની ગાદી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું ખાઈશ પણ નહીં અને પાણી પણ નહીં પીવું અને નકોડા ઉપવાસ કરીશ, એવું માનતા રાખી હતી માડી મેં. જ્યારે આ વરસાદ બહુ પડ્યો ને તમારાથી બહુ વધારે દૂર રહેવાનું થયું તો મેં એવી માનતા મનથી રાખી હતી તિથિમાં. આજે મારી 7મો રવિવાર થયો અને એમાંય તમારે તમારા ચરણો સ્પર્શ કરવા માટે હુકમ જ નહોતો થતો. મારું નામ ડામોર પંકજભાઈ સનારે, ગામ સંતરામપુર, બાબરોલ ગામ મારું. ઓકે. મેં આજે 3 થી 4 વર્ષ થઈ ગયા મારા. મેં એટલો દારૂ પીધો જિંદગીમાં નહોતો પીધો, એટલો મેં દારૂ જ પીધો. એટલો બધો દારૂ પીતા એટલો હતા? દારૂ પીધો જ છે, મઠ મસંડે ખાધું છે બધું. કેટલા સમયથી દારૂ પીતા? ઘણો ટાઈમ થઈ ગયો, એનો અંદાજ નથી. પણ મેં જે દિવસથી માનો વિડીયો ખાલી જોયો અને એટલું જ કીધું કે હે બારે જાવ ખુખાર મેરડીમાં જો તમે આટલા બધા ભાવિકોને જો કામ કરતા હો તો મારા બાપ દાદા દારૂ મસ્ત મટન ખાતા પીતા જ હતા અને તો એવું બધું ચાલતું હતું. તો મેં કીધું કે જો બારે જાવળીમાં જો મને જો એવું લાગે તો તમે મને ખાલી 5 જ મિનિટમાં મારો દારૂ અને મસ્ત મટન છોડાવી દો. હું અમદાવાદથી આવ્યો છું. મારું નામ દેવરાજ છે અને હું ઓટો ડ્રાઈવર છું, રિક્ષા ચલાવું છું. સવારે ઉઠું એટલે બીજું કંઈ જ નહીં, ચા નહીં પીવાની, માતાજીની કોઈ દીવાબત્તી નહીં કરવાની, સીધું ઉઠી અને ડાયરેક્ટ દારૂના અડ્ડાએ દારૂ પીવાનો, દારૂ પીને ગાડી ચલાવવાની. તે સાંજ સુધી, જ્યાં સુધી હું ધંધો ના કરું ત્યાં સુધી નકરું પી 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 સાંજ પડતા 500 થી 600 રૂપિયાનો દેશી દારૂ પીતો હતો. અને માંસ તો કોઈ મારા ઘરની અંદર સાદું ભોજન તો બનતું જ નહોતું, કે અમે 2 જ જણા ખાનારા છીએ પણ કિલો માંસ લાવતો હતો હું ઘરમાં, 2 જ જણા, અને માંસ વગર બીજું ભાવ જ નહીં ખાવાનું. અને દારૂ તો અતિશય પાણીની તરસ લાગે ને એની જગ્યાએ હું દારૂ પીતો હતો, એટલો દારૂ પીતો હતો, અદ્રક દારૂ પીધેલો છે બે. પણ અહીંયા તમારા ધામમાં હું પહેલાથી જ મેં પેલા ઘરે સંકલ્પ કર્યો કે, અને ઘરમાં કજિયા તો એટલા બધા થતા હતા, ઝઘડા એટલા બધા થાય, મારી વાઈફને ગમે નહીં. મને કે તમે દારૂ બંધ કરી નાખો. મેં એને એટલે છેલ્લો શબ્દ બી કહી દીધો હતો, મેં કીધું હું તને છોડી દઈશ પણ દારૂ નહીં મીકું. મેં કીધું મેં ત્યાં સુધી એને કહી દીધું. મેં તો મારું જીવન જો હવે આ રીતે બગડી જ ગયું છે, મેં તો દારૂ મારથી નહીં છૂટે, અને છૂટશે તો મેં ગમે ત્યારે છૂટો તો છૂટો, એ બાય ચાન્સ બીધું. બાકી દારૂ તો હું નહીં છોડું, બાકી તને છોડી દઈશ મેં કીધું. અને હું પૈસા કમાવું તો ઘરમાં કોઈ બચત નહીં, કશું જ નહીં, કંઈ નહીં, બસ ગાડી ચલાવવાની, દારૂ પીવાનું, રાતે મન ફાવે તારે 11 વાગે આવું, 12 વાગે આવું, કોઈ મારી કંઈ ખબર જ ના. ઘરે આવી જાઉં ખરી, રોજ ડેલી ઘરે આવી જાઉં, સવારે વહેલો નીકળી જાઉં, નકરો દારૂ દારૂ દારૂ. પછી અહીંયા તમારા સાનિધ્યમાં આવ્યા પછી પહેલો રવિવાર ભર્યો
અને તમારું પ્રવચન મેં જે સાંભળ્યું અને એ મેં ગમે તે થયું હોય મને મગજની અંદર ફીડ થઈ ગયું કે યાર આવું થઈ શકે ખરી, પણ એની જાતે શું થયું એ જ મને નહીં ખબર. હું બીજા રવિવારે તો આ દારૂ શું કહેવાય એ જ મને નહીં ખબર. દારૂ ક્યાં જતો રહ્યો, અને દારૂ પીને જો બીજો કોઈ માણસ ઊભો હોય ને અને એ સ્મેલ મને આવી જાય તો મને તો ચક્કર આવવા માંડે અને વામીટો ચાલુ થઈ જાય. ગમે તે થયું હોય, અત્યારે દારૂથી મને એટલી સખ્ત નફરત થઈ ગઈ છે ને કે એની કોઈ સીમા જ નથી. અને બીજા ડ્રાઈવરે મને આવું થઈ ગયું અનુભવ. અત્યારે મારા બધા જે ભાઈબંધો ઓટો ડ્રાઈવર વાળા રહ્યા ને મને કે યાર તું તો સટલે દારૂ પીતો હતો, કે અત્યારે કેમ આ રીતે તું રહેશ. અને અત્યારે રોજ સવારે નીકળું એટલે માતાજીની આરતી કરું, દીવાબત્તી ધરું, એમના નામની માળા જપું, આખો દિવસ રામ ભગવાનનું નામ રટણ કરું મનમાં. બસ મને બીજું કશું જ નહીં જોતું બસ. અને કંકાસ એકદમ સાયલેન્ટ થઈ ગયો. ઘરમાં રોજ હું મારી પત્નીને રોજ પૈસા બી આપું છું ડેલી છે. મારી પત્ની અત્યારે કશું જ નહીં, જે મન સાદું ભોજન જ જમવાનું બસ. બીજું ઘરમાં માંસ મટન નહીં લાવવાનું. બંને જણાએ અમે સંકલ્પ કરી લીધો. ક્યાંય જો બહાર કોઈ સંબંધીના ઘરે ગયા હોય ને એમ કે ને કે તમારી માટે સારું જમવાનું બનાવી દે માંસ મટન, તો અમે ઊભા થઈને ગમે તે બહારનું બધાને નીકળી જઈએ ઘરે. નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું. આટલો બદલાવ થયો. હા, આ બધી તમારી કૃપા ને મારી કુળદેવીની કૃપા. હા, એક જ રવિવારમાં. બાકી શરીરની અંદર મેં ડોક્ટરને બી બતાવ્યું છે કે હું આટલા વર્ષથી દારૂ પીતો હતો અને કોરો દારૂ પીતો હતો. જે ભઠ્ઠીની અંદરથી બહાર નીકળે એની અંદર પાણી કે સોડા મિલાઈને પીવો પડે. લાગતો દારૂ. હા, એને આગ ચાપો તો ભડકો થાય. એ દારૂ હું કોરો પીતો હતો. અત્યારે એની જગ્યાએ કશું ને શરીર આવું થઈ ગયું હતું. અત્યારે તમારી કૃપા અને મારી કુળદેવની કૃપાથી શરીરે વળી ગયું અને બસ ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. આવીને આવી કૃપા કરતા રહેજો મારી માં અને તમારા ભક્તોને સુધાર. એક રવિવારમાં પ્રવચન સાંભળવાથી એક જ રવિવારનું પ્રવચન. હા, એક જ મેં ઘરેથી કીધું હતું પણ મેં કીધું જઈએ. મારી વાઈફ કીધી હતી, એને નામ બોલતા નતું આવડતું કે ખુખાર, એટલે એને એવું હતું કે આ પીવા વાળો વ્યક્તિ છે ને એટલે મને બારેજા નહીં લઈ જાય. પણ બારેજા મેં જોયું હતું પણ તમારી ગાદી ક્યાં થતી હતી એ મને નથી ખબર. તો મેં કીધું ચાલ ને યાર, મેં કીધું પેસેન્જરે આ રીતે વાતો કરતા હોય છે કે ખુખાર મેલડીએ જઈએ તો બહુ જબરી માતા છે. તો મેં કીધું મારી માતાએ, મેં કીધું મારી વાઈફે મને કીધું. તો મેં કીધું ચાલ એક દાડો મેં કીધું આપણે રજા રાખી. મને ગમે તે થયું હોય નકર હું માતાજીએ જવા માટે આવો તૈયાર કોઈ દિવસ થતો નથી માં. અને એ ટાઈમે એની યારે હું તૈયાર થઈ ગયો. મેં કીધું ચાલ આપણે જઈએ. અને હું અહીંયા આવ્યો, બેઠો, મને કોઈ ભૂખય ના લાગી, તરસય ના લાગી. બસ તમે બોલતા હતા ને મને બહુ મજા આવતી હતી. અહીંયા બેઠો બસ તમારી વાતો જ સાંભળતો હતો. અત્યારે તો રવિવાર આવે ને એની જ રાહ જોતો હોઉં બસ. માડીએ જો આ તમારે આટલી 6 મહિના ગાદી બંધ રહી ને તો મને એટલું બેચેન લાગતું હતું ને. તો ઘરે જઈને હું મારી વાઈફ એકલી ઘરે હોય ને તો એ પ્રવચન જ સાંભળતી. હું ગમે ત્યારે ઘરે જાઉં ને તમારું પ્રવચન ચાલુ જ હોય. મારું નામ હકાભાઈ. શું અનુભવ છે? હું 30 વર્ષ દારૂ પીતો. 30 વર્ષથી દારૂ પીતા? હા, માનો વિડીયો જોયો, બીજા રવિવારે બંધ. વાહ. અમે બાપ દીકરો 5 છે. નહીં મટન નહીં દારૂ કોઈ વસ્તુ નહીં. અહીંયા માડીના ધામમાં કેટલા ટાઈમથી આવો છો? 5 મહિના અહીં. 5 મહિનાથી? હા. 5 મહિનામાં દારૂ સદંતર બંધ? અને અહીંયા આવું તે સિવાય મને ક્યાંય નિરાશ નહીં. મતલબ અત્યારે તમારા મનને હાશકારો છે હે ને? હાવ નિરાશ. વાહ મામા. ભલે રામ. અહીંયા આવું બીજે ક્યાંય મન લાગતું નથી. આવું બધાની હાલત આવી છે અત્યારે. ભલે બોલો બીજા. કયું ગામ તમારું અને નામ? રામવાડી રામ. મારા આશાપુરા માના રામ. રામ રામ. નામ તમારું? મારું ગામ પતંગડી, દાહોદ જિલ્લો, સિંગવડ તાલુકો. મારું નામ બારિયા પ્રભાતસિંહ છે. પ્રભાતસિંહ. હું ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. વાહ. તો તે વખતે હવે 2000ની સાલથી મારો દારૂ ચાલુ થયો. તો મારા નિવૃત્તિના સમયની તારીખ નજીક આવી. દારૂ તો સતત વધતો ગયો. રાતે ઉઠ્યો તો રાતે મતલબ લગાવવાનું. મતલબ તમને કન્ટિન્યુ દારૂ પીવાનું જ બંધ થતું? દારૂ પીવાનું એ જ થતું હતું. કેમ કે બર્ફીલા ઇલાકામાં -25 ડિગ્રી સેલ્સિયસમાં ડ્યુટી કરવાની હોય એટલે ત્યાં મેડિસિનના તौर પર અમે લેતા હતા. તો જ્યારે મારો નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે મને ચિંતા સતાવવા લાગી કે હવે મારો દારૂ કેવી રીતના છૂટશે.
હવે તો મને આ ફોજ છોડીને મારે ઘરે જવું પડશે. તો ઘરવાળા તો ઉલટો મને દારૂડી આમ જ કહેશે. મેં કીધું હવે કેવી રીતના છૂટશે એમ. તો ભગવાનને પ્રાર્થના કરી તો થોડો કંટ્રોલ થયો, પણ પછી માતાજીના સાનિધ્યમાં આવ્યા પછી બિલકુલ દારૂ પીવાનું મન નહીં થતું કે નથી ભલે, ભલે. નોનવેજ ખાતા હતા. ભલે રામ, નોનવેજ દારૂ બંધ. હા સાહેબ, હા માડી. રામ નામ જપો છો? હા રામ માડી જપે. ભલે રામ. રામ માડી. ખૂબ રામ. આશીર્વાદ. હા. મારું ગામનું નામ મૂળ ગામ આંકલવા લુણાવાડા, મહીસાગર જિલ્લો, અને નોકરી અત્યારે આણંદમાં બંને જણ સર્વિસ કરીએ છીએ સરકારી શિક્ષકમાં. પણ અમારે એટલી બધી મુશ્કેલી હતી કે એની માં કોઈ દુઃખની પાર નહોતું. પણ માના સાનિધ્યનો અમે વિડીયો જોયો એટલે મારા વાઈફે આવેલા છે ને બે બેબીએ છે, માં લાઈનમાં છે દર્શનમાં, બંને દર્શનમાં છે માં. એટલે એટલું બધું દુઃખ હતું કે માં કોઈને કહી શકાય નહોતી. સગાવાલા બધા છૂટી ગયેલા. 10 વર્ષથી ભૂવાપણી કરી અને અમે એટલા બધા પૈસા ખર્ચ્યામાં, એટલે આખી નોકરી જિંદગીનો પૈસો લોકો લઈ ગયા માં. હું એવી રીતના ફસાઈ ગયેલો માં કે જે 80-85 લાખના દેવામાં પઈ ગયેલો માં. તો માના સાનિધ્યમાં આવ્યા પછી મારું મકાન એક વ્યાજખોરે એટલે બિલ્ડરે પચાવી પાડેલું. પછી મેં માને પ્રાર્થના કરી કે માં કોઈની મા પ્રવચનમાં દરેક પ્રશ્નનું સોલ્યુશન આપ્યું અને સાનિધ્યમાં હું આવતો જતો રહ્યો. દર રવિવાર મોટા ભાગે મેં 11 રવિવારની માનતા લીધી. પછી મને ધીમે ધીમે માનો થોડીક શક્તિ આપી મનમાં, કે મનોબળ મજબૂત કરાવ્યું માએ કે બેટા તું ચિંતા ના કરી. સપને આવીને કહી મારી મહાકારીને જાગૃત કરી. મહાકારીને મને ઓળખાણ આપી કે તારી કુળદેવી મહાકારી છે, ખોડિયાર છે, અને તું એ બંનેને સાથે રાખી અને બેટા તું ચિંતા ના કરીશ, હું જોડે બેઠેલી છું. હર પરે માં મને દર્શન આપતી રહી અને મેં ગાયોની સેવા, પક્ષીઓની સેવા અને કૂતરાઓની સેવા સતત કરતો રહ્યો. પણ માં મેં પછી જૂન મહિનામાં જ્યારે છેલ્લી ગાદી આપણી મે મહિનામાં ભરી, પછી મેં માને રામની ચોપડી મને આપણે બંધ થઈ ગઈ. એટલે પછી મેં વિચાર્યું કે માનું રામ નામનું રટણ કરું. એટલે પછી મેં સ્ટોરમાંથી ચોપડી આણંદ ખરીદી માં. તો મેં પહેલાં 50 ખરીદી હતી. પછી સ્કૂલમાં છોકરા મને જોયા જૂન મહિનામાં કે સાહેબ તમે લખો છો તો અમે પણ લખ્યા રામ નામ. તો મારી સ્કૂલના છોકરાઓ પહેલા ધોરણથી તે 8મા ધોરણના સુધી છોકરાઓ 164 ચોપડીના મંત્ર જાપ લખ્યામાં, અને બાકીના જે છોકરાઓ છે એ હજુ લખે જ છે. અને મેં 40 ચોપડી મેં પૂરી કરી, મારી દીકરી 1 ચોપડી પૂરી કરી. એમ કહીને અમે 24 લાખ માના મેં કહ્યું માનું સાનિધ્ય ખુલે તો હું 24,51,000 મંત્ર માના રામ નામના જપને માના ચરણોમાં ધરીશ. એટલે માનું આજે સાનિધ્યમાં 24,51,000 મંત્રોનો હું જાપ આજે માના સાનિધ્યમાં અર્પણ કરું છું. અને માં મારે એટલી જ પ્રાર્થના અરજ છે કે માં તું સદાયને મારી 2 દીકરીઓને એડમિશન માટે મેં પ્રાર્થના કરી. દીકરી નાની દીકરીને 12 સાયન્સમાં માં મેં કે એને ડૉક્ટરી લાઇનમાં મળે, એની ડૉક્ટરી લાઇનનું એડમિશન ખેડબ્રહ્મામાં આવ્યું, પણ મેં કહ્યું માં આણંદ જ મળે તો આણંદ જ એડમિશન. તો માએ BSc નર્સિંગનું આણંદ ઝાયડસ હોસ્પિટલમાં માં એડમિશન અપાયું, તે સરકારી હોસ્પિટલમાં માં અને સરકારી કોટામાં. એટલે માનું કોઈ પરચાનો મારે કોઈ પાર નથી. માં તો સપને આવીને કે દરેક ભાવિ ભક્તોને કહું કે માના ઉપર જે વિશ્વાસ ને શ્રદ્ધા છે, થોડીક પરીક્ષા થશે તમારી, દુઃખ આપશે માં તમને, તમારી કુળદેવી ખૂબ દુઃખ આપશે, પણ તમે મા ઉપર એક વિશ્વાસ કરી દેજો કે વ્યસન તો માએ વ્યસન તો કહ્યું, પણ જો તમે સાચું રામનું નામ રટશો તો રામના નામમાં એટલી તાકાત છે કે પથરા પણ તરી ગયા. એવી રીતના આ બધા આપણા પથ્થર જેવા છે, તરી નાખશે માં, તારી નાખશે. મારી ખુખાર મેરડી માની કૃપા છે. ખુખાર માના તો કોઈ પરચાની પાર નહીં. મારી સ્કૂલના છોકરોના ઘરના એમના વાલીઓ દારૂ પીતા તો લગભગ 100 વાલી દારૂ છોડીને ચોપડી લખતા થઈ ગયા, અને કે સાહેબ તમે ચોપડી મોકલાવો તો અમે ચોપડી તમને આપું. તો હું ચોપડી આપતો જ રહ્યો છું, અને ચોપડી લાલ પેન, અને લાલ પેનથી જ બધા છોકરાઓ સુવાચ્ય અક્ષરે રામ નામનું રટન કરતા રહે છે. અને માં હજુ ચાલુ જ છે. અને મેં નક્કી કર્યું કે માં ગમે તે થાય પણ ચોપડીઓ મારે છોકરાઓને જ્યાં સુધી થાય ગામમાં પણ વેચું છું માં. અને ગામ એટલું બધું દારૂડિયું હતું પણ લોકો એટલા બધા સુધરી ગયા કે રામ નામનું ખુખાર મેરડીમાંનું નામની વાત જ ના થાય. જ્યાં જુઓ તો માના ગામે ગામ. અને માં તારા નામથી મેં એક ચબૂતરો ગામમાં તો લુણાવાડા બાંધવાનું નક્કી કર્યું છે કે પક્ષીઓને ચણ નાખવા માટે એક ચબૂતરો મારી જમીન છે ખેતીની, ત્યાં બાંધીશ. આ એવા અનંત છે ને કે માણસ આખી રાત બોલ બોલ કરે તો પતા નહીં. પણ શિક્ષક છો તમે? હાલો માઈક હાલો. હા માં શિક્ષક છું માં. શેના શિક્ષક છો? પ્રાથમિક ગવર્મેન્ટ શિક્ષક છે બંને જણમાં. સરસ સરસ. જો શિક્ષક થઈ અને તમે કેમ આમાં વિશ્વાસ કર્યો? હા, માતાજી ઉપર માં વિશ્વાસ કર્યો. માં અમને રામ નામથી માના એક સાનિધ્યમાં પ્રવચન વિડીયોથી સાંભળ્યો. પછી અમે રાત્રે માં ઊંઘ ના આવે એટલે રાત્રે વિડીયો જોયા જ કરતા. અને મારું મકાન પેલા લઈ વિડીયો લીધું. જોયા હા. પછી તમને મારી વાતોમાં, મારી પ્રવચનમાં તમને આનંદ આવવા લાગ્યો આનંદ આવવા કે લાગ્યો. આ સત્ય બોલે છે, હા માં. આત્મા સ્વીકારે. હા માં. સત્ય એવું હોય હા માં.
કે તમારી આત્મા ગ્રહણ કરે સ્વીકારે. હામાં અરે વાત તો સાચી છે, હામાં કેવું અંદરથી હામાં હારું જે હોય એ માતાજી હામાં આપણે નહીં ઓળખતા હારું, પણ વાત તો સાચી કરે છે. સાચીમાં એ આત્મા સ્વીકારે, હામાં. એનો મતલબ મારી વાત સત્ય છે. સત્યમાં તમારે અંતર આત્મામાં એ વાત ઉતરી જાય. હામાં. તમે આ વાત પકડી, પશુ પક્ષીની સેવા, હામાં ગાયોને પુંદાન હામાં ઘાસ ચારો નાખવાનો, હામાં. અને આ રામ નામ, રામ નામમાં આ રામ નામના પ્રતાપથી આખું જીવન પરિવર્તન થઈ ગયું હામાં. અને જયેલું બધું પાછું આવી હા ગયું. ખરું ખરું માં તો આ એનો પુરાવો બીજો કે રામ નામ જપ કરવાથી હામાં કોઈ દાણા કશું ફેદવાની જરૂર નહીં, કોઈ મારી જોડે બેઠક કરવાની જરૂર નથી, કોઈ મારી જોડથી માથે હાથ મેલાવવાની જરૂર નથી. હામાં તે મિલાયો કેવા નામાં નામાં પૂછો, એક પણ વાર નહીં માં એક કેવા નહીં ને, એક વાર નહીં માં કોઈ વાર મને પૂછવા આવ્યો, ના માં કોઈ વાર નહીં કોઈ દાણા જોડાયા, ના માં કોઈ અહીં કશું કોઈ કઈ દ્યું, ના માં કોઈ દા સ્ટેજ ઉપર આવ્યો, ના માં પહેલી વાર આવ્યો, પહેલી જ વાર માં આ પહેલી વાર આવ્યો અને આટલો અનુભવ આખું જીવન પરિવર્તન થઈ ગયું હોય, તો હું માતા એવું કહું છું કે મારા આશીર્વાદની જરૂર નહીં, ખાલી રામ રામ ને રામ કરી જો, રામ રામ બહાદુરી થોડી બતાવી જો, હામાં પરાણે કરી જો. હામાં આ 24 લાખ એટલે તો જો મને એટલો બધો આનંદ થયો હામાં કે એની કોઈ વાત નહીં. હામાં કે શું આપી દો તને, માં હવે તારી કૃપામાં મારો ભગવાન આપી દીધો, એનાથી શું મોટું છે. બસ માં રામ હવે માતાજી આનું શું કરશો એવું થાય ને તમને. આ રામ નામમાં જેમ તમે પૈસા સાચવો છો ને, બેંકમાં, લોકરમાં, ગમે ત્યાં, કબાટમાં, ઉસેંગા નીચે, એવી રીતે હું માતા આ રામ નામ તમે જે લખીને આલો છો ને, આના ભાવથી પ્રેમથી સ્વીકારી અને રામ નામ રૂપી ધન માની અને માતા ભેગું કરીશ પટેલ. આ ધન એટલું બધું ભેગું કરીશ કે એક દાડો પૂછશે કોઈ દુનિયા કે તમારી જોડે કેટલી મિલકત છે, એ દાડ ગોડાઉન ભરી ના બતાવું તો હું રામ મારી મેલડી નહીં. રામ મળે રામ. પછી એની મિલકત રામ નામ રૂપી ધનની. આ રામ નામ રૂપી ધન એવું છે કે દુનિયાની કોઈ કરન્સી, કોઈ ડોલર, કોઈ રૂપિયો આના એક રામ નામની તુલના કરીએ કે આ જે કિંમત જાણતું હોય ને એના આની કિંમતની ખબર હોય. અમદાવાદથી આવીએ છીએ. અમારું આખું ગ્રુપ ભજન મંડળનું છે. વાહ. આખું અમે કૃષ્ણ ભગવાનને માડીને મળાવા લઈને આવ્યા અને અમે વર્ષ પહેલાં મેં માનતા રાખી હતી માં કે મારા આ જ કાનુડો જોઈએ છે માં, મામા તો કે મળી જશે ને તો હું મળાવા માડીને જોડે લઈને આવીશ કીધું. અને આમ હું મથુરા ગયો તો વર્ષ પહેલાંમાં એ માતાજી માટે હરખથી લઈને આવ્યો છું. બસ આટલું. અને માડી માટે ચૂંદડી. અને ગયા રવિવારે માડી, આવો ભાવ થવો કેમ થયો તમને? ગયા રવિવારે માડી તમારે ત્યાંથી સાનિધ્યમાંથી ચોપડી લઈ ગયો તો માં. અઠવાડિયું આવતામાં ફરી દીધું છે માં. ગુના કરનાર થયા છે માં, તું જોડસ માં. અને માં આટલા થવા પાછળ પણ તારી ચુંદડી મોમાં લીધા. તમારી આ ભાવના જ તમારે સુખ પ્રદાન કરશે, આગળ જતા ખૂબ સુખ પ્રદાન કરશે. મામા બીજું કશું નહીં જોઈતું માં. અને તમે કાનુડા લાયા છો, હા માં. એ પણ બાળ સ્વરૂપ લાલો. માં બીજું કશું નહીં જોઈતું, બસ મને મારી જો છોકરી. તો ખરા મારા ભગવાનની રચના તો જો પટેલ, તમને એ મૂર્તિ દેખાય છે, પણ હું માતા એવું કહું છું કે મારા દીકરાના જન્મ દિવસ ની શુભકામના આળવા માટે બાલકૃષ્ણ બેન આવે છે મારી બીજું એ મથુરાથી. લાવો એ પણ મથુરાથી અને બીજા અયોધ્યાથી ભગવાન રામ. રામ સન પણ ચુમા રામ. મારી બીજું કશું કઈ જોઈતું નહીં માં. ધન દોલત મારી જમીન જાયદાદ કશું જોઈતું નથી માં. બસ મને મારી જોગણી મારી ભક્તિ હાલ દેજો માં. ભલે અને બસ આવી રીતના મારું મંડળ હલાવજો માં. બસ અને આ ચુંદડી લાવ્યો તો માં. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય, સત્ય ગુરુદેવની જય.
આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જે એ ફરી મળે કે ના મળે માડી, ફરી મળે કે ના મળે મારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જે મોહ માયામાં જીવડો ભરાણો તેને આપ સમજાવો જે ખુખાર મેલડી માં અમને ભણાવો, ખુખાર મેલડી માં અમને ભણાવો, આ તમને ઓળખાવો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જે આટલો જન્મ સુધારો ગુરુજી મારો, આટલો જન્મ સુધારો લોકર મેલડી માતની જય રામચંદ્ર ભગવાનની. પહેલું તો એનું સમર્પણ છે મારા પ્રત્યેનું, એટલે હું બોલવા દઉં છું. એનો ભાવ છે ખૂબ. એને જીવન સમર્પિત કરી દીધું કે માં મારું તોય તારું તોય તું, મારું તોય તું, તું મારી ગુરુ માં, તું કે ને એ જ કરવાનું, હું કોઈનું નહીં માનું. એક સમય ભગવાન આવશે ને તોય નહીં માનું. એવો ભરોસો જેને સમર્પણ કર્યું હોય ને એને મારા જેવી માતા આવા અવસર આલે. એના ભાવ હતો તેને શું અનુભવ થયો, શું પરચો મળ્યો, કે કેવા રૂપમાં દર્શન થયા મારા. કે હું વર્ષ પહેલા આવતો તો પછી આમ ચોમાસું હતું ને વરસાદ બહુ આવી ગયો હતો માનીનો માટે આમ દરબારમાં બધી જગ્યાએ આખા અમદાવાદમાં ગયો તો પણ એને પાણી બાણી બધું ભરાઈ ગયું હતું ને ગાદી પણ બંધ રહી હતી. તો હું વર્ષ પહેલા બંધ થઈ ગયો તો અહીંયા આવતો. પછી અને એ વર્ષ પહેલા અહીંયા માળીના બારેજામાં પણ આવતો બંધ થઈ ગયો. અને સપના પણ મારા પહેલા આવતા હતા, માળી અહીંયા આવતો હતો ને ત્યારે આવતા હતા. અને અહીંયા બંધ થયો એટલે સપના પણ બંધ થઈ ગયા. અને મેં મારી મમ્મીને કીધું હતું કે માડી કે મેં માડીનું સાનિધ્ય હમણાંથી જતો નહીં તો મને સપના પણ નહીં આવતા. ને માડી પહેલાં તો હું રસ્તે જતો હતો ને તો મેલડીમાં ફોટા, ખુખાર મેલડીમાં ફોટા એ પણ આવતા હતા. તો હમણાં કશું નહોતું તો મેં મારી મમ્મીને ઓરતો કરીને મેં કીધું કે માડી મને ખુખાર મેલડીમાં સપને પણ નથી આવતા અને દર્શન પણ નથી હાલતા. આમ અંદરનો અંદર મૂળજાતો હતો માડી, અંદરનો અંદર મૂળજાતો હતો બહુ કે માડી મને મળવા કેમ નથી આવતા ને સપનામાં કેમ નહીં આવતા. તો માડી આ મહિના પહેલાની જ વાત છે. માડી એક ડોશીના રૂપમાં આવ્યા હતા. ડોશીના રૂપમાં આવીને એમ કીધું કે કોઈ હોય તો આપો કે મને, અને કે તમારું ખુખાર મેલડીમાં ભલું કરે. એટલે હું સમજી ગયો કે સાક્ષાત મારી માડી જ મળવા આવી છે મને. બસ બસ મારી માં, હવે મારે કશું નહીં જોઈતું. માં તું જેવી નર મારી માં મારા ઘેર મને મળવા આવી, મારી ખબરું કરવા આવી માં. બસ મારી જોગણી માં મારા બસ હવે એની ઓગળી ઝાલી મને મારી માં બસ હવે કઈ નહીં જોઈતું માં. તું મને નહીં પરણાવે કશું નહીં હાલે તો એમ જ ચાલશે. તારા જીવન મારી ભગવાન માતાજી માટે મેં સમર્પણ કરી દીધું છે માં. બસ આ સમર્પણ જ તમારો ઉદ્ધાર કરી દે છે. માં કશું નહીં જોઈતું, આ સંસારની મોહ માયા કશું નહીં જોઈતી. બસ મારી માં તું છે, મારી માં એ જ બરાબર છે માં. જો દીકરો નાનો બાળ એની માં રમકડા રમવા આલે અને એની માં વાહણ ધોતી હોય કે કપડા ધોતી હોય, દીકરો રોયો, એની માએ શું કર્યું? રમકડા આલ્યા, લે રમ. અને દીકરો જો રમકડામાં રાજી થઈ ગયો ને તો માં ઊભી થઈને એને તેડવા જાય નહીં. પણ જો એ દીકરો એ રમકડા આલે છતાંય રાજી ના થાય ને તો માં છે ને ઊભી થઈ અને એને તેડી અને એને ખોરામ લે ને. એવી રીતે હું માતા કદાચ ગમે તેવું ગાડી બંગલા બધું આલું પણ એને તે રાજી ના થાય ને, એના માટે મારી ભક્તિ ના કરે ને, એના માટે એને મારો ખોરો મળે, મારી કૃપા મળે. ભલે રામ. એવી માનતા મનથી રાખી હતી કે માંડીની ગાદી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું ખાઈશ પણ નહીં અને પાણી પણ નહીં પીવું અને નકોડા ઉપવાસ કરીશ એવું માનતા રાખી હતી માડી મેં. જ્યારે આ વરસાદ બહુ પડ્યો ને તમારાથી બહુ વધારે દૂર રહેવાનું થયું તો મેં એવી માનતા મનથી રાખી દીધી હતી માં. આજે મારી 7મો રવિવાર થયો
અને એમાંય તે તમારા ચરણો સ્પર્શ કરવા માટે હુકમ જ નહોતો થતો. હું આવી ત્યારથી જ મેં 20 સેવકોને એવું કીધું હશે કે માડી સુધી મારે માડીના ચરણ સ્પર્શ કરવા હતા. મેં આ માનતા રાખી હતી, ખાવાનું પણ નહીં, પીવાનું પણ નહીં, માડીની ગાદી શરૂ ના જાય ત્યાં સુધી. તો મારે માડી સુધી પહોંચવું છે. તો સેવકોએ કહી દીધું કે માડી સુધી તો પહોંચવાનું કોઈ એવો ચાન્સ છે જ નહીં કે જે માડી સુધી પહોંચાય. તો મને વિશ્વાસ હતો કે માડી મને બોલાવશે, માડીનો હુકમ છે જ. આજે માડી મને કંઈ પણ થાય બોલાવશે. તો પણ તોય મારા આમ મનમાં એવું જ હતું કે હવે કંઈ જ એવું આપવું નથી. અને માડીનું જે હું ગિફ્ટ માટે મુગુટ લાવી છું બર્થડેનું, એ માડી કોઈ સેવકને કહી દઉં કે માડીને પહેરાવી દેશે. પણ તોય મને એકવાર એવું થયું કે હજી એકવાર પૂછી જવું કોઈ સેવકને. તો મેં પૂછ્યું તો ફાઇનલી સેવકે કહી દીધું કે સારું, કે આવી જાઓ અને માડીના દર્શન કરી લો, અને મુગુટ પહેરાવવું હોય તો પહેરાવી દો. તો રામ રામ માડી, ખૂબ રામ. તમે આજે હુકમ કરી મારી દીધો ગાદી માડી. ચાલુ થાય એના માટે નકોડા ઉપવાસ કર્યા, હા માડી. રવિવાર કર્યા. હા માં. કેટલા રવિવાર કર્યા? 7મો રવિવાર માડી આજે પૂરો થયો. બિલકુલ ખાધા વગર. હા માડી, ચાય નહીં કે પાણી નહીં કે ખાવાનું નહીં. આજે પણ બહુ તરસ લાગી હતી ને એમાંય તે આજે મને સરસ અવસર મળ્યો ફૂલો પાથરવાનો માડી. ને આટલી નાની દીકરી, વિચારો એનો ભાવ જુઓ, એનું સમર્પણ જુઓ કે માં તારી ગાદી ચાલુ થાય ને એના માટે માં હું નકોડા ઉપવાસ કરું. હા માડી. તો એક ભક્તને કદાચ રાજી રાખવા માટે પટેલ હું શું ના કરી નાખું, મામા શું ખબર છે. પણ મારા લાખો ભાવિક ભક્તોની પ્રાર્થના, મારા આવું જ પડે, મારા આવું જ પડે. પણ ભલે તારો આ ભાવ, તારી આ ભક્તિ, તારો આ પ્રેમ દાડે દાડે મારા સમીપ લઈ જઈશ. સપનામાં આવું, દર્શન આલું. હા માં, બે દિવસે સપના હા, મારા માટે કંઈક લખવાનું મન થાય, હા માડી. મારું ચિત્ર દોરવાનું મન થાય, હા માં. વિડીયો જોઈને રાજી થવું. હા માં. આમ તો તમારો પ્રેમ, ભક્તિનો ભાવ મારા પ્રત્યેનો છે ને, હું માતા એવું કહીશ કે તમારો આગળનું ભવિષ્ય નિર્માણ મારે કરવાનું છે. હા માડી. મામા હું શું ના શું બનાવું એ તો સમય ખબર પડે. હા માં. ભલે ખૂબ આશીર્વાદ છે, ખૂબ રામ છે, તને ને તારા પરિવારમાં, તારા કારણે આખા તારા પરિવારને સુખી રાખવું, આવી માતા છું. રામ રામ માડી. એક ભક્ત હોય ને એના માટે આખા એના પરિવાર પર મારી કૃપા દ્રષ્ટિ રહે. ભલે રામ. અને માડી તમારા માટે ઘરેથી મારી બેને ગુલાબજાંબુ બનાવેલા માડી. રામ. તો હું તને લાલો આલું તો આજે મામા આની સેવા કરીશ. આ તો જા. આના હાચવીશ ને તો મને હાચવા બરાબર. એના ટાઈમે ખાવાનું, પાણી, દૂધ, ચોકલેટ, જે નાના બાળકને હાચવતા હોય એ રીતે હાચવવા. મારી ઈચ્છા તો હતી જ લાલો લાવવાની. આઈ જાય લાલા તો. એ બેનની ઈચ્છા હતી લાલો લાવવાની. શું હતું બેન? માઈક. મારી ઈચ્છા હતી જ લાલો લાવવાની, પણ બધા એવું કહે કે પછી લાલાને આ સાચવવો પડે, જ્યાં જઈએ ત્યાં લઈ જાવ, એટલે મન ડબલ બાજુ આ મેં થતું હતું. પણ આજે માડીએ જ એમના હાથથી મને લાલો આપી દીધો. હવે હું ખૂબ જ સાચવીશ. મામા મથુરાથી અહીં આયા લાલા, અને અહીંથી તારી જોડે રચના કોની? ભગવાનની રચના. તારી ઈચ્છા હતી હા માડી. કે મારા લાલા લાવા છે, હા માં. કૃષ્ણ લાવા છે અને સેવા કરવી છે. તો બીજાએ શું કીધું? કે બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન સેવા રાખવું કરવી પડે, લઈ લઈને જોડે જોડે હા. ફરવું પડે. પણ હું માતા એવું કહીશ કે ઘેર રાખતા હોય ને તો ઘેર ટાઈમે ખાલી એનો સમય સાચવો ને તોય ચાલે, ભલે લઈને ના જાઓ. હા, 2 દિવસ રહેવાનું હોય, ઘેર કોઈ હોય નહીં, તો તમે એને બહાર લઈ જાઓ. આખું ફેમિલી પરિવાર બહાર જતા હોય, ક્યાંક યાત્રા કરવા જતા હોય તો જોડે લઈ જવા પડે. પણ ઘરમાં, પરિવારમાં, સભ્યમાં કોઈ હાજર એક વ્યક્તિ બી રહે ને તો લાલાને ઘેર રાખો ને ટાઈમે પાણી ધરાવો, જમાડવો, ચા પીવડાવો, તમને જે ભાવે ધરાવો તો લાલો સાક્ષાત ખાય. ભાવ રાખો તો ખાય. ઓહ, એટલે ભગવાને ના પાડી એટલે ભગવાને કે તું ના છે નહીં પાડું, હું આવી ગયો લે. અને એ મથુરા ના આયા, જો જન્મભૂમિ છે કૃષ્ણ ભગવાનની. ભલે રામ, આનાથી મોટી કોઈ ભેટ નથી, આનાથી મોટી કોઈ ઉપહાર નથી, અને આનાથી મોટા કોઈ આશીર્વાદ નથી. ગુરુ માતા તમને ખૂબ રામ.
મારી હર્ષદ ભવાનીના, મારી મહાકાલીના, ઉગતા પવનની મેલડીના ખૂબ રામ. માતાજી માં, જ્યારે મેં ગાદી બંધ થઈ ત્યારે મનથી ઈચ્છા ધરી હતી કે જેદન માતાજીની ગાદી ચાલુ થશે એ દિવસ હું ચાલીને જઈશ. અને આજે સારો દિવસ છે કે બર્થડે છે, તો મારથી માં કઈ માં લવાયું નથી. પાણીની બોટલ જમા તમારા માટે ભાવથી માં લઈને આવ્યો છું. છેક સુધી તો માં ચાલતો પણ કોઈ જ હતું જ નહીં, વચ્ચે અંધારું પડી ગયેલું. તો ચાલતો 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 ત્યાંથી એવું કર્યું કે માં મને એક આરતીનો મોકો તમે આપજો. હું અહીં આવ્યો ત્યારે આરતી ચાલુ હતી, ત્યારે મને આરતીનો લાવો મળી ગયો માં. ભલે રામ. અને એ 4-5 કલાકના જે બી મેં રામ નામના જાપ કરે છે એ તમારા સમર્પિત કરું છું. ભલે રામ. એમાં સ્વીકારજો. ભલે સ્વીકાર છે, કોઈ વાંધો નહીં. લાવો પાણીની બોટલ. આ પાણી મારા માટે અમૃત છે, મામા જે ભાવથી લાવો એના માટે. ભલે રામ. 44,300 નામ જપ કર્યા. આ તાર હારું છે. ઇલેક્ટ્રોનિક ગમે તે કામ કરતા હોય ને તો રામ 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 રામ. આ રોજ વધારો સંખ્યા. આ નામ જપની મહિમા કળિયુગમાં શું છે? કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરહી પારા. મતલબ કલયુગમાં ના દાન, ના તપ, ના ધ્યાન કશું કદાચ કામમાં આવતું નથી. ખાલી રામ નામથી જ આ ભવસાગરમાંથી પાર થઈ જાઓ. આવા મારા ભગવાનનું રામ નામનું જપ. જો મારા ભગવાને ટેકનોલોજીનો જમાનો છે ને, તો ટેકનોલોજી આલી છે કે લો અત્યારે નોકરી ધંધા પર તો કદાચ મારા લઈને તમે ના ફેરવી શકો, તો આવું કાઉન્ટર લઈ અને રામ રામ જપે રાખો. 11,000, 21,000, 51,000, 1,11,000 આવા સંખ્યા, મોટી મોટી સંખ્યામાં કદાચ કાઉન્ટ કરી, જપ કરી અને મારા ધામમાં કદાચ સમર્પિત કરી દેજો. હું મેલડી એવું કહું છું કે એના બીજે ત્રીજે દાડો એનું પ્રમાણ ના આલો તો મને મેલડીને કહેજો. મામા રામ મળી રામ. મારું નામ ડામોર પંકજભાઈ સનાવે, ગામ સંતરામપુર, બાબરોલ ગામ મારું. ઓકે. મેં આજે 3 થી 4 વર્ષ થઈ ગયા મારા. મેં એટલો દારૂ પીધો જિંદગીમાં નહોતો પીધો, એટલો મેં દારૂ જ પીધો. એટલો બધો દારૂ પીતા એટલો તમે? દારૂ પીધો જ છે. મઠ મસંડે ખાધું છે, બધું કેટલા ખાધું. સમયથી દારૂ પીતા? ઘણો ટાઈમ થઈ ગયો, એનો અંદાજ નથી. પણ મેં જે દિવસથી માનો વિડીયો ખાલી જોયો અને એટલું જ કીધું કે હે બારેજાવાળી ખુખાર મેરડીમાં જો તમે આટલા બધા ભાવિકોને જો કામ કરતા હો, તો મારા બાપ દાદા દારૂ મસ્ત મટન ખાતા પીતા જ હતા અને એવું બધું ચાલતું હતું. અને જો કદાચ હું મતલબ પીવું, તમારી પેઢીથી તમે દારૂ હા, છોડી દીધો? તમારા દાદા, તમારા પપ્પા એ લોકો બધા માંસ મટન ખાતા, દારૂ પણ બધું જ પીતા? કરતા હતા. તો મેં કીધું કે જો બારેજાવાળીમાં જો મને જો એવું લાગે તો તમે મને ખાલી 5 જ મિનિટમાં મારો દારૂ અને માંસ મટન છોડાવી દો. એ પછીથી તમને ઈચ્છા થઈ દારૂ પીવાની ક્યારે? 5 અગરબત્તી લઈને દીવો હરગાવી ઠેલીમાં હું બહાર મજૂરી કરું ખેતીવાડીમાં, ત્યાં બેઠા બેઠા વાડી પર ચાલુ વરસાદમાં બેઠો અને તૈયારી માતાએ હુકમ કર્યો ને મારી થડાની સિકોતર આવીને મને એમ કીધું કે બેટા આસ્તે માંડીને તું દારૂ છોડી દે, આસ્તે માંડીને તું દારૂ છોડી દે, આસ્તે માંડીને તારો હાથ હું પકડીશ. મામા અને આજે 3 થી 4 વર્ષથી આજે પહેલી વખત મારે બેઠક નથી થઈ, હજુ કાંઈ થયું નથી, પણ આજે પહેલી વખત મારી હિંમત આવી કે મને બોલવા મળ્યું છે. અત્યારે દારૂ છોડી દીધા પછી તમને કેવું લાગે છે? બહુ સરસ, બહુ સરસ. મારા નાના નાના છોકરા આજે હું મહેનત કરું, હું પરિવાર ખુશ છે ને? હવે ખુશ જોવે છે. એટલે એમ અને થાય ને વાળી પપ્પા આવ્યા, ભાઈ પપ્પા કેટલા આવ્યા. સમયથી મૂકીને આવો? આવેલો. કેટલા સમયથી આવો છો? મારે 3 થી 4 વર્ષ થઈ ગયા મારી. હા, તો ઉપર આવીને દર્શન કરી જાઓ. જાઓ ઉપર જઈને દર્શન કરી આવો. વાહ માં, જો આ કૃપા છે. મને હે ને મારા બાપ દાદા ખાતા હતા, પીતા હતા. જો કાંઈક ધર્મ જો એવું પડ્યું હોય ને હું એવા રસ્તા સડી ગયો તો મારું જીવન બગડી જાય. પણ જો કદાચ મારી જો મને બતાવો તો ખાલી થેલી ફાતરીને દીવો હરગાવી અને 5 અગરબત્તી બેઠો ને તો તૈયારી મારી થડેથી મારી સિકોતર આવી અને એમ કીધું કે બેટા આસ્તે માંડીને દારૂ છોડી દે, તારો કોઈ જવાબદારી લે નહીં, તારો કોઈ ધણી થાય નહીં, પણ આસ્તે માંડીને તું છોડી દે ને તો તારું પાનું આમથી આમ હું ફેરવીશ. તેમ દિવસે મેં તમારું માન રાખીને મેં પછી ને બંધ 1 જ સેકન્ડમાં બંધ કરેલો. આજે 4 વર્ષ થઈ ગયા છે મારા. અને હું મને દર્શન કરવા મળે નહીં મળે તો હું છેટે રહીને જતો રહું. મારા બાળ બિસ્તર લઈને હું અહીં આવેલો હું, રાત બી પડેલો હું. તે ગાદી ચાલતી ને
તે દિવસે હું આવતો હતો, ભારે વરસાદમાં હું આવતો હતો, અને બધું બીજું નહીં કહું ને કે તમે કહેશો કે કામ કર્યું એટલે ફળ માંગે. ના ના બોલ બોલ તું તાર બોલ, ખબર પડે ચેવી ભાવ ભક્તિ રાખાય તારે થાય છે બધું. મારું જીવતર તમે સુધારીને માં નકર હું ખીંજામાં દોરો બીજા બાવા બાંધે ને ખીંજામાં નાખીને હું પીવા બેસતો હતો, પણ બધું લૂંટાઈ ગયું માં, તો કોઈનો નથી બાંધ્યું. પણ આ ગુરુ માતા તરીકે મેં એના છે માં રાખું જ છું માં. ભલે રામ. અને મને સ્ટેજ નીચે ચાલુ વરસાદ એમ કીધું તું ધૂણ્યો તો કે તારી હાથે રાજપરા વાળી ખોડિયાર હાથે છે એમ કીધું તું માં. એને મેં અપનાવી લીધી. અને મારી ઘરવાળીને તમે રોજે રોજ નવા નવા સપના બતાવો જ છો. અને મારી ચામુંડમાં બતાવી અને ખોડિયાર બતાવી. અત્યારે તે મહેનત કરે હે મારી, તો તે કેનાલ ઉપર તમે આવ્યા ને સિંગડા ઉપર 2 દીવા બરતા હતા અને કીધું કે આ તારી ખોડિયાર, આ તારી ચામુંડ. મામા અને હું આ બારેજા વાળી ખુખાર મેળવી એમ કહીને પછી તમે પાછા વળ્યા મળી. કુળદેવી બતાવી. હા, કુળદેવી બતાવી. અને મને તેમ કીધું અમુક ટાઈમે એ કુળદેવી બતાયા પછી, એને અપનાયા પછી તમારું આખું જીવન બદલાઈ ગયું. બદલાઈ ગયું મારી. અને મારો કોઈ રણી ધણી નથી. ભલે. અને આજે પણ હું એકલો જ આવું, મારો પરિવાર તય પડ્યો મારી. ઘેરથી નક્કી કરી નીકળ્યા હતા કે મારા મારા કહીને ચોખ્ખે શબ્દમાં કે મારી હેપી બર્થડે છે. નકર ગઈ સાલ તો હું મકાઈના ડોડા લઈને આવ્યો તો, મફળી લઈને તમારા માટે. મકાઈ ડોડા લઈને આવ્યો હતો. હા મારી. એટલે જ ઉપર સુતા. હા મામા